વડોદરા પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન, પોથી યાત્રા યોજાઈ। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ્યમાં યોજાનાર છે। આ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી સીતારામ મહારાજ, જે પંચમુખી હનુમાન મંદિર મહેમદાબાદના મહંત છે, તેઓ દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવશે। કથા અંતર્ગત શાસ્ત્રો મુજબ આજરોજ પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા। વિશેષ આકર્ષણ તરીકે નાની દીકરીઓ દ્વારા માટલી અને કળશ સાથે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તિભાવ અને સંસ્કૃતિનો અનોખો નજારો રજૂ કરતો હતો। આ ધાર્મિક આયોજનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હોવાનું જણાયું હતું। चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। आज धनुर्मासनी अंदर सयाजी टाउनशिपना दरेक રહેવાસીઓ द्वारा सयाजी टाउनशिपना दरेक રહેવાસીઓ द्वारा आ सुंदर मुक्तिनो जे कथा कहेवाय कि जेनाथी मुक्ति मळे छे एवा श्रीमद भागवत सप्ताहनुं आयोजन अमारा सयाजी टाउनशिपना दरेक हरिभक्तो द्वारा थई रह्या छे। आज प्रथम दिवस तमे जोई रह्या छो कि प्रथम दिवस भगवान ने पोताना मस्तक पर धारण करीने अने पोथी यात्रा भगवान ने बधाववामां आवे छे कि भगवान ने ज्यारे आपणा मस्तक पर बेसे त्यारे कहेवाय छे कि जन्मो जन्मना जे पाप छे ए भरीने भस्म थई जाय छे। ए उत्सवनी अंदर आज सयाजी टाउनशिप द्वारा सुंदर आ भागवत सप्ताहनुं आयोजन करवामां आव्युं छे। हूँ महेमदाबादथी वक्ता श्री सीतारामदासजी द्वारा अहींया सयाजी टाउनशिप तथा आजुबाजुना जेटला पण हरिभक्तो छे बधाने कहीश के धनुर्मासमां बीजा कोई शुभ कार्य तो न थई शके, पण भगवान श्री कृष्णना भक्तिनुं खूब ज महत्व शास्त्रमां बताया छे અને ધનુર્માસની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું અને સૂર્યનારાયણનું ભક્તિ કરવાનું અનેક ગણા પુણ્ય મળે છે। તો આ પવિત્ર ધનુર્માસની અંદર સયાજી ટાઉનશીપ તથા દરેક અમારા આજુબાજુના હરિભક્તોએ કથાના લાભ લેવા માટે ભાવભીનું આમંત્રણ છે। આ કથાની અંદર મુખ્ય યજમાન આખું સયાજી ટાઉનશીપ છે, પણ કાર્યકર્તા રૂપમાં મારે મોહન ભગત, યોગેશભાઈ તથા વિજયભાઈ, પુરાણી સાહેબ, અમારા ભરત ભૂષણ શર્मा બધા ભક્તોને સાથ સહકાર અને ખાસ અમારા મહિલા મંડળોના સાથ સહકારથી આ ભાગવતનું આયોજન થઈ રહ્યા છે। બધાને ભાવભીનું આમંત્રણ છે। બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે। મારું નામ સાધુ સીતારામ દાસ છે। મારું રહેવાનું પંચમુખી હનુમાન મંદિર મહેમદાબાદ અને સનાતન ધર્મના પ્રચાર માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ। બધાને जय सिया राम। जय सिया राम। सयाजी टाउनशिपना सभी बधा भक्तों भेगा थई अने आ सुंदर मजानुं आयोजन कर्युं छे। तो आप सर्व भावी भक्तोने અહીં પધારવા હાર્દિક આમંત્રણ છે। કેટલા દિવસ સુધી આ કથા ચાલશે? 7 દિવસ સુધી આ કથા ચાલશે। આગળ પણ આ મહારાજ અમારે ત્યાં આવીને કથા કરી ગયા છે। એમનું સારું પ્રવચન અને સારા વક્તા છે અને સારી કથા કહીને લોકોને સારા સંસ્કાર પણ આવે અને સનાતન ધર્મનો પ્રચાર થાય એ માટે સોસાયટીના સમસ્ત પરિવારના સભ્યો આને માટે ખૂબ અથક મહેનત કરી સાથ સહકાર કરી રહ્યા છે। સમય રહેશે કથાનો? સમય છે કથાનો 1 થી સાંજે 5 વાગ્યા સુધી। શું નામ આપનું? વિજય ચંદ્રકાંત પંડ્યા।